કરો જય હો હરે આવો રે એ અવસર તેરા નથી રે મળવાનો આવો રે અવસર નથી રે મળવાનો આવો રે અવસર તેરા નથી રે મળવાનો આવો રે અવસર સદગુરુ મહારાજની જય હો. પધારેલા હરિ ગુરુ સંતનો
પ્રથમ નમો ગુરુદેવને જેણે આજ્ઞાની જ્ઞાન જ્ઞાને ગોવિંદ દેહ અભિમાન તો ગુરુ પદ પંકજ પૂજતાન સફળ લોક પૂજાન શિવ વિનંતી શારદા જસ ગુણ ગુરુજી ગણાગાન સદગુરુ મહારાજ એ સાચી ગુરુજીની સેવા છે સાચી ગુરુજીની સેવા છે સાચી ગુરુજીની સેવા છે સાચી ગુરુજીની સેવા છે સેવામાં મીઠા મેવા છે સાચી ગુરુજીની સેવા છે સેવામાં મીઠા મેવા છે સાચી ગુરુજીની સેવા છે કોઈ અનુભવી ભક્તને પૂછીજો કોઈ અનુભવી ભક્તને પૂછીજો ભક્તિના ફળ તો કેવા છે ભક્તિના ફળ તો કેવા છે અમૃત સાગરના જેવા છે સાચે ગુરુજીની સેવા છે અમૃત સાગરના જેવા છે સાચે ગુરુજીની સેવા છે ભક્તિ કરતા મુકો પડશે ભક્તિ કરતા મુકો પડશે તારે દુર્જન નરની કરશે તારે દુર્જન નરની કરશે એની વિકાર નિંદા કરશો નહીં સપના રજવા જેવો છે એની વિકાર નિંદા કરશો નહીં સપના રજવા જેવું છે તારા ભક્ત જગતમાં દુખિયા છે તારા ભક્ત જગતમાં દુખિયા છે સંસારી જનતો દુખિયા છે સંસારી જનતો દુખિયા છે દુખિયા છે અને પૂછીશું સંસારના સુખડા જેવા છે સુખિયા છે એને પૂછીશું સંસારના સુખડા કેવા છે ધનવૈ
સદગુરુ મહારાજ જો જય પધારેલા હરિ ગુરુ શાંત કરો જય. આજુબાજુ જે હરિભક્તો બેઠા છે તેમને ફરી એકવાર નમ્ર વિનંતી, થોડા નજીક આવી જાઓ. કાર્યક્રમની આપણે શુભ શરૂઆત જેમના સાનિધ્યની અંદર આવો સુંદર કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે એવા પરમ પૂજ્ય શ્રી વિષ્ણુરામ મહારાજને વિનંતી કરીએ તેમના આશીર્વચનથી કાર્યક્રમની શરૂઆત કરે. તો પરમ પૂજ્ય શ્રી વિષ્ણુરામ મહારાજ સદગુરુ મહારાજનો જય. એનો નાશ થતો જાય. ભગવાનના નામની બી એટલી તાકાત છે. ખરેખર જે નામથી પથ્થર તરી જતા હોય તો ખરેખર આપણે એટલું ભક્ત શ્રી ગોરધનદાસ કમુબેન, જેમનો ગુરુ પ્રત્યેનો પ્રેમ ભાવ દર વર્ષે આપણને પ્રેમ ભાવથી આવું આયોજન કરી તેડાવતા હોય અને આવા મહાન પુરુષોનો દર્શનનો લાવો આપણને અપાવતા હોય તો ખરેખર આપણે વિચારી જોવાની જરૂર છે. આપણી પણ એક ફરજ આવે, કંઈ એકત્ર થયા હોય તો હળીમળી પ્રેમ ભાવથી એક જયકારો કરવો પડે. એ જયકારો જ્યારે બ્રહ્માંડના માલિકની કાન સુધી પહોંચી જાય, મારો વાલો ખરેખર રાજીના રેણથી વાદ રસાવે. દરેકના જીવનમાં કાયમ માટે આવો આનંદને આનંદ સવાય માટે હળીમળી ભગવાનના નામનો જયકારો કરીએ. બોલ લખ ધણી રામદેવ મહારાજ, રામદાસ મહારાજ, મંગલદાસ મહારાજ, રામજીરામ મહારાજ, સર્વે
ધન્યવાદ છે કે મારા ગુરુદાસના આમંત્રણની દૂર દૂરથી સંતો ભક્તો વધાર્યા, એકબીજાના દેહ દર્શનનો લાભ અપાયો અને આપશો. ખરેખર તો આવા મહાન પુરુષો આપણને બેટા થવું એ ઘણો દુર્લભ છે. કદાચ છે ને આપણે બેટું હોય તો કેટલો સમય ફાળવવો પડે તમે જુઓ, એની પાછે ધન પણ કેટલું ખર્ચવું પડે. કદાચ આપણે ગયા હોય તો કદાચ બેટો પણ ના થાય, પણ આ એક જ જગા પર આપણને બેટા ત્યાં હોય તો ખરેખર આપણે ભાગ્યશાળી કહેવાઈએ. અને આપણા જીવનની મેં આવા સંતોનું દર્શન થાય એ દુર્લભ છે. માટે આજનો લાવો ખરેખર આપણે પ્રેમ ભાવથી લેવાનો અને આવા મહાન પુરુષોના મુખેથી જે કંઈ અમૃત વાણી આપણને સાંભળવા મળે, આપણા જીવનનો કદાચ એક શબ્દ પણ ઉતારી લઈએ તો ખરેખર આપણું જીવન ધન્ય થઈ જાય. કેમ કે આવા મહાન પુરુષો અવારનવાર એમનો કિંમતી સમય ગાળવી, આવા આયોજન જ્યાં જ્યાં પણ થતા હોય ત્યાં સમય આપતા હોય. કેમ કે અજ્ઞાનથી જીવ જીવતો હોય એ જીવને ખરેખર સાચા માર્ગે વારવા માટે એમનો પ્રયાસ હોય અને એના માટે જ એવા આખું જીવન સમર્પિત કરતા હોય. તો ખરેખર આપણે આજનો લાવો એડે જવા દેવાનો નથી. દરેકના જે કંઈ આપણા વિઘ્નો હોય દૂર હોય આજે દૂર થઈ જવાના છે. કેમ કે અમૃત વાણી જ્યારે સંતોના મુખેથી વરસતી હોય તો એ આવરણો ખરેખર દૂર થઈ જાય. સંતોના દર્શનથી કદાચ દુર્લભ થઈ જતા હોય દૂર તો કદાચ એના મુખેથી આપણને આવા અમૂલક શબ્દો આપણને સાંભળવા મળતા હોય તો ખરેખર આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. સદગુરુ તમારે ચરણે નમો ને માગો પ્રેમ પ્રસાદ, નયા કરી અમને દીજીઓ એ હરિરસ અમૃત સ્વાદ. આવા સંતોના ચરણે ગયા હોય તો કદી ધન દોલત સંપત્તિની આશા કરવી નહીં, પણ અમૃત જે હરિરસ છે એની આશા કરવી. કેમ કે એમાં જ આપણું જીવન ધન્ય બને છે. ગુરુજી અમારા ભલે કરે ऐसी करे नहीं कोई, सात दीपन वखंड में गुरु बिने पल्ला पकड़े नहीं कोई. सदगुरु मिला सब कुछ मिला, नहीं तर मिला ना कोई. माता पिता आप बंधवा ये तो घेर घेर हो. આ દેહનો જન્મ આપી એ માત પિતા તો ઘરે ઘર હોય, પણ આ દેહની મય હું કોણ ને હરી કોણ એની પારખ કરાવે એવા સદગુરુ મળે તો ખરેખર આપણું જીવન ધન્ય થઈ જાય. કેમ કે ભગવાન પરમાત્માથી વિકુડો પડેલો આ જીવ ખરેખર શિવ સ્વરૂપ છે, પણ એ યુક્તિ જ્યારે કોઈ આ મહાન પુરુષો આપણને મળે એના દ્વારા જઈ આપણે અહમરૂપી શીશ સમર્પિત કરી ત્યારે ખરેખર એમની યુક્તિ દ્વારા આપણને અનુભવ થતા હોય
માટે જીવનમાંથી આપણે જે કંઈ મેલ હોય ખરેખર દૂર કરવાની જરૂર છે. કેમ કે અહમ છે, મેલ છે, અહંકાર છે, આવા અનેક શત્રુઓ આપણા જીવનની મય છે. જ્યારે જ્યારે નિષેધન થાય ત્યારે ખરેખર અનુભવનો આનંદ આપણા જીવનમાં આવે. એટલે હે તારા દલડામાં એ તારા દલડામાં રંગ લાગ્યો. હે ઘૂંઘટા પહેરો પડવાનો રે ભાઈ પડવાનો. પરમ પૂજનીય સદગુરુ મંગળદાસ મહારાજ અહીં પધાર્યા હોય. પરમ પૂજનીય સુધારી ગામથી અમારા રાવજીરામ મહારાજ પધાર્યા હોય. કાત્રેજ ગામથી અમારા પરમ પૂજનીય બુધારામ મહારાજ પધાર્યા હોય. એવા નામી અનામી સંતો મહંતો અહીં પધારેલા હોય. ખરેખર આજે અમૃતની ધારા વરસવાની છે તો ખરેખર આપણો ગળો સીધો રાખવાની જરૂર છે. જો કદાચ ઊંધો રાખ્યો હોય તો સોંટો પણ એ અંદર આવે નહીં. માટે આવા મહાન પુરુષોની અમૃતવાણી આપણે પ્રેમ ભાવથી સાંભળવાની છે. બધા સમય ના લેતા આગળનો દોર આપણે વધારીએ. બોલીએ સદગુરુ મહારાજનો જય. હલ 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 સદગુરુ મહારાજનો જય. ખૂબ સરસ. અને હવે શોધાલયથી પધારેલ પરમ પૂજ્ય શ્રી પરમ વંદનીય એવા રાવજીરામ મહારાજને વિનંતી કરીએ તેઓ પણ તેમની અમૃતવાણીનો લાભ આપશે. તો પરમ પૂજ્ય શ્રી રાવજીરામ મહારાજ.
થોડુંક નીચું બસ આવી રીતે બોલો સદગુરુ નિરાત મહારાજની જય. વિષ્ણુરામ મહારાજની જય. મંગળદાસ મહારાજની જય. પધારે સર્વે સંતની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુ મૂર્તિ પૂજામૂલમ સદગુરુ પદમ મંત્રમૂલમ ગુરુ વાક્ય મોક્ષમૂલમ સદગુરુ કૃપા. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ બંધાતીતમ ગગન સદસં તત્વમસ્યાદિલક્ષ્યમ એકમનિત્યમ વિમલચનમ સર્વાદિસાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ તમ નમઃ. સદગુરુ વાલા પ્રેમી આત્મી બંધુઓ, આજના આ ભજન સત્સંગના પ્રસંગની અંદર પરમ પૂજ્ય વિષ્ણુરામ મહારાજના સાનિધ્યમાં અને મંગળદાસ મહારાજના વક્તવ્ય સાંભળવા માટે આપણે બધા અહીં મળ્યા છીએ. અહીં અન્ય સંત મહાપુરુષો પણ અહીં પધાર્યા છે, એમણે પણ દર્શનનો લાભ આપ્યો છે. એ બદલ એમને પણ કોટી કોટી વંદન કરીએ છીએ. કબીર સાહેબે કહ્યું, ભાગ્ય બળો જય ઘેર સંત પધારે. દર વર્ષે આપણે ગોરધનદાસના ત્યાં આપણે આ ભજન સત્સંગનો લાભ લઈએ છીએ. એમના પરિવારને પણ કોટી કોટી વંદન. મંગળદાસ મહારાજને પણ કોટી કોટી વંદન, જેમણે આપણા ગુજરાતભરમાં ખરેખર એમની અમૃતવાણીનો લાભ આજે તો આપણે એમના સાનિધ્યમાં લઈએ છીએ, પણ મોબાઈલ દ્વારા બીજા પણ ઉપકરણો દ્વારા આપણે એમને પણ સાંભળીએ છીએ. હમણાં મહારાજશ્રીએ કહ્યું, ભાઈ ઊંધા ગળામાં સોટો આવે નહીં. ગળો ઊંધો મેલેલો હોય એક સોટો ના આવે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના માધ્યમથી આપણને એક સંદેશો આપ્યો છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. હે અર્જુન, શ્રદ્ધાવાન પુરુષ જ જ્ઞાન દશાને પ્રાપ્ત થાય. વેદ વાક્યો, ગુરુ મહારાજનો ઉપદેશ, સંત પુરુષોની વાણી ઉપર આપણને શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. જ્યાં સુધી આ વસ્તુ નહીં આવે, શ્રદ્ધાના વિશ્વાસ પ્રગટ નહીં થાય, ત્યાં સુધી
આપણે જેવું પરિણામ જોઈએ એવું નહીં પ્રાપ્ત કરી શકીએ. શ્રદ્ધાના વિશ્વાસથી એક માટીનું ઢેફું પણ ભગવાન બની જાય છે અને પૂજાય છે કે નહીં? હા. તો સુંદર એક નાનો દ્રષ્ટાંત આપી, જો કે આજે તો મંગળદાસ મહારાજને આપણે પૂરો સમય આપવાનો જ છે, પણ તેમ છતાં એક નાનું દ્રષ્ટાંત આપું. શ્રદ્ધા અને વિશ્વાસ કેવો હોય. એક ભજન બેઠું હતું અને એક ભજનની અંદર પ્રસાદ એવું થઈ રહ્યું, પછી ઇન્ટરવલનો સમય થયો એટલે કે એક વડીલ, એક મહાપુરુષ હતા, એ વડીલે થોડો સત્સંગનો લાભ આપ્યો ભજનની અંદર. અને સત્સંગની અંદર કહ્યું એમણે તો ભાઈ ભગવાન તો એકાંતમાં મળે, એમ ભગવાન એકાંતમાં મળે. 5મી 6ઠું ધોરણ ભણતો એક બાળક હશે, એક છોકરો હશે, એણે વિચાર કર્યો કે ભાઈ આ દાદા એવું કહી રહ્યા છે કે ભાઈ ભગવાન તો એકાંતમાં મળે. એકાંત શબ્દનો અર્થ એ થાય, આપણા આધ્યાત્મિક અર્થઘટન કરીએ તો એકમાં અંત આવી જાય. સદગુરુ મહારાજે આપણને એક નામની નિશાની આપી દીધી છે કે નહીં, જેમાં બધા વેદો પુરાણો બધાનો સાર આવી જાય. અને સ્થળની દ્રષ્ટિએ પણ એકાંત મહત્વની વસ્તુ. એટલે પેલા દાદાનું કહ્યું સાંભળીને પેલો છોકરે વિચાર કર્યો કે આ બધા જે બેઠા છે એમના બધાને તો ભગવાન મળ્યા છે, પણ હું એકલો બાકી છું. ભગવાનના ભક્તો 4 પ્રકારના છે: આર્ત, અથાર્થી, જિજ્ઞાસુ ને જ્ઞાની. આર્ત એને કહેવાય જે ભગવાનના દુઃખમાં યાદ કરે, દુઃખ દૂર કરવા માટે પોકાર કરે, વિનંતી કરે, આર્ત ભક્ત, જેમ દ્રૌપદી. અથાર્થી ભક્ત કંઈક અર્થના માટે ડાકોરે હેડતો થતો હોય, પણ મારા વીઘી જમીન નામે થઈ જાય, હું સાધન સંપત્તિ વાળો થઈ જાઉં, પુત્ર પરિવાર વાળો થઈ જાઉં, આ ઈચ્છા. જો આ ઈચ્છા એની ન્યાય છે, ખોટી છે એવું કહી શકાય નહીં, પણ કહેવાનો આશય એની ભૌતિક સુખો ઉપર દ્રષ્ટિ હોય. ત્રીજો ભક્ત જિજ્ઞાસુ ભક્ત, જે ભગવાનનું ભજન કરું છું, કીર્તન કરું છું, સ્મરણ કરું છું, એ ભગવાન કેવા હશે, ક્યાં હશે અને ભગવાન મને કેવી રીતે ઓળખાય, આ જિજ્ઞાસુ ભક્ત કહેવાય. પેલા બાળકના જિજ્ઞાસા પ્રગટ થઈ કે ગમાય એમ થાય, પણ ભગવાનનો દર્શન મારે કરવો, ભગવાનને પ્રાપ્ત કરવા. ત્યાંથી જ નીકળી ગયો, ત્યાંથી એ નીકળી ગયો અને પોતાનું એક 12 વીઘાનું એક ખેતર હતું, એને ખેતરની અંદર તુવેરો હતી. આ તુવેરોના ખેતરની વચ્ચે જઈને બેસી ગયો અને એને દૃઢ સંકલ્પ કર્યો કે જ્યાં સુધી ભગવાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી, ભગવાન આવો નહીં ત્યાં સુધી મારે અહીં જવું નહીં. ગીતામાં 12મા અધ્યાયના 15મા શ્લોકની અંદર સુંદર એક એવી વાત કરી છે. અહીં શ્રદ્ધાના વિષયમાં જ વાત કરી છે. તો અહીં કહેવાનો આશય મારો એ છે કે પેલો બાળક બેસી ગયો, મારે ઉઠવું નહીં, દૃઢ નિશ્ચય થઈ ગયો. એનો નિશ્ચય આપણો હોય, પણ જો દૃઢ ના હોય તો પણ ભક્તિમાં પ્રગતિ આપણે ધારી જેવી કરવી જોઈએ એવી નહીં થઈ શકે. દૃઢ નિશ્ચય જોઈએ. એટલે
બેસી ગયો, અઠવાડિયું થઈ ગયું, 8 દિવસ થયા. હવે સવારમાં તો ઘરવાળાએ બધાને શોધખોળ કરી કે આ છોકરો ભજનમાં જોતો ને આવ્યો જેમ નહીં. પેલા ભજનવાળાને ઘેર ગયા એના મા બાપ કે ભાઈ છોકરો તો અહીંથી રાતે પ્રસાદ ખાઈને નીકળી ગયો, તે પછી ક્યાં જોયો અમને ખબર છે નહીં. અમને શોધખોળ કરી ચાલુ. પહેલે તો ઘોડા હતા, ઘોડા પર સવારી બહુ કરતા. આ બહુ પહેલાંની વાત છે. બધે ફરી વળ્યા પણ ક્યાંય છોકરાનો પત્તો ના લાગ્યો. અને જેનો એકનો એક દીકરો ખોવાઈ ગયો હોય એ વ્યક્તિ ક્ષેત્રમાં જવાનું એનું મન થાય કે ખેતરમાં જવાનું તો એનું મન જ ના થાય. ખેતરમાં તપાસ કરવાની રહી જાય. 8-10 દાડા થયા એટલે ભગવાને વિચાર કર્યો કે ભાઈ આ છોકરો છે પૂર્ણ શ્રદ્ધાથી બેઠો છે, મારા ભરોસે બેઠો છે. પહેલે આપણે એક પદ પણ ગાતા, હરને ભજો તો હાજુ કોઈની લાજ જતો ના જાણી રે, જેની સુરતા સમળ્યા સા વધે વેદવાણી રે. આપણા અંતકરણના 4 ભાગ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અંતકરણની જે વૃત્તિ સંકલ્પ વિકલ્પ કરે એને મન કહેવાય. નિશ્ચય કરે એને બુદ્ધિ કહેવાય. મન કદાચ સંકલ્પ કરે કે ભાઈ મારા આકાશમાં ઉડવું, પણ બુદ્ધિ તત બ્રેક મારે કે ઉડાય નહીં. મન, બુદ્ધિ, ચિત્તવન કરે અને અહંકાર હા એ કાર્ય હું કરીશ એવી વૃત્તિ થાય. પણ મહાપુરુષો એવું કહેશે કે ભાઈ આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારેયમાં વૃત્તિ ઉપરામ થાય અને ભગવાનમાં મળે, પરમાત્મામાં મળે તો એના શુરતા કહેવાય. શું કહેવાય? શુરતા કહેવાય. પેલાનું લક્ષ્ય શુરતાએ ભજન ચાલુ થઈ ગયું. ભગવાન પ્રસન્ન થયા, ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને આવ્યા. બેટા ઉઠ, હું તને દર્શન દેવા આવ્યો છું. એટલે પેલો છોકરો જાગ્યો ખરો, પણ મને કે એક શંકા છે, તમે ભગવાન છો કેમ? એ ખાતરી છે. ભૂત પલિત પણ હોઈ શકે. એટલે આની ખાતરી તો અમારે પેલા દાદાને બોલાવી લાવવા પડે. પેલા જે દાદા હતા એમને બોલાવીને લાવું પછી મેળ પડે, તે સિવાય હું માનું નહીં. ભગવાન કે ભાઈ તો આજે ભજન જ બેઠેલું છે ને જે તેદન હતા એ બધા આજ છે. એટલે સા બોલી આય, પણ કે તમે જતા રહો તો હાથે હાથે એ ખરું. એટલે કે ઉભા રહો, તમને બોધું. એટલે વેવનો વેલો કાઢી લાવે. પોતાના ખેતરમાં જ ખબર હોય ને, વેવનો વેલો બહુ કઠણ હોય. એટલે 2 તુવેરો ભેગી કરીને ભગવાનને બોધ્યા. ભગવાન આમ કદી બંધાય નહીં. પણ મહાપુરુષો કહે છે કે વાલો પ્રેમનો વશ થયા રાજી. એમાં શું કરો પંડિતને? પરમાત્મા પ્રેમથી વશ થઈ જાય. ભગવાન વશ થયા, બંધાયેલા રહ્યા. પેલો છોકરો જો પેલા બધાને આશ્ચર્ય થયું કે આ અઠવાડિયે તને તારી હોત કરે છે. ક્યાં ગયો હતો? કે આ દાદાએ નહોતું કહ્યું ભગવાન એકાંતમાં મળો, હું તો 12 વીઘાવાળા શેતમ જોતો અને બેસી ગયો અને અઠવાડિયું ખાધું પીધું નહીં, ભગવાનનું સ્મરણ કર્યું. ભગવાન મને દર્શન દેવા આવ્યા છે, પણ મારે તમને બધાને દર્શન કરાવવો છે, એટલે બધાને બોલાવવા માટે આવે. 50% માણસોએ કહ્યું કે ભગવાન વાટમાં બેસી રહ્યા નહીં. એટલે અડધાનો તો આની વાત પર વિશ્વાસ બેઠો નહીં. પણ પેલા ભક્તો હતા એમને એવું થયું કે ભાઈ ભલે ગમે એમ ક્ષેત્ર કંઈ બહુ આઘું નહીં, 5-10 ક્ષેત્રમાં હેડવામાં આપણને વાંધો શું છે? કદાચ સાચું હોય, આ છત્રીની સાથે એ બોલે છે એટલે વાત એની સાચી છે. એટલે હેડ્યા ભાઈ બધા. પહેલે તો આ બેટરીઓ તો હતી નહીં, કશું બીજું સાધન હતું
ને એ રસ્તે હેળ્યા ભગવાને વિચાર્યું કે મારો અમને કોઈ દર્શન આલવાનો નહીં, અમને કોઈ આલવાનો દર્શન આલવાનો નહીં. એટલે ભગવાને એક રચના કરી. પહેલે રોણી સાપના રૂપિયાનું ચલણ હતું, એટલે અંગૂઠે રોણી સાપનો રૂપિયો ખડંગ દઈને ખખડ, અને ખખડ એટલે પેલો નેચે બેસી જાય. નેચે બેસી જાય તો પૈસાનો ઢગલો જ હોય. એટલે પાછળવાળા પેલા હેડો ને તાકે ભાઈ હેડતા થવા આવું છું એમ જે છે હતા એ બધાને પૈસા ખખડાયા ભગવાને. કોઈ રહ્યું ને પેલા દાદા એકલા રહ્યા. ભગવાન કે અને દાદાને દર્શન તો નહીં જ આલવાનો. એટલે ડોશી મરી ગયેલી વરસ પહેલો ડોશીનું રૂપ ધારણ કરીને આવ્યા. ડોહા ભગવાને કે મને હરકમાં પાછી મોકલી છે, જાઓ કે સેવા કરજો અને વરો 2 વર્ષ પછી 2 હંગાત આવજો. પેલો કે મારી જ ડોશી તો મારી જ બોલે છે, રૂપ રંગ આકાર બધું એક જ છે. કે હજુ વિશ્વાસ ના આવતો હોય તો તમને કહું, જ્યારે હું મરવાની હતી તારે આપણા 4 છોકરા અને 2 દીકરીઓ સોન ભેગો કર્યો તો કે નહીં? તો કે કર્યો તો. રોણી સાપના 3 ડેગડો રૂપિયા હતા, એ બધાને હરખા વેચાલ્યા હતા કે નહીં? તો કે વેચાલ્યા હતા. અને હજુ તમને વિશ્વાસ ના આવતો હોય તો છેલ્લે દાડે મારી શેગણીની ડાબલી તમે લાયા હતા. આ ડાબલી મોને કે ના મોને? પેલા દાદા કે ભાઈ એક કામ કર, આ તાર દાદીને ઘેર બેસતો આવું, તું એકલો જા. ભાઈ દાદા જતા રહ્યા, એકલો જો ભગવાન કે એટલે બીજું કોઈ ના આવ્યું કે ના તા કે કોઈ દર્શન આલવાનો નતો. જેને ભગવાન પર પરમાત્મા પર શ્રદ્ધા અને વિશ્વાસ હોય એને એ જ્ઞાન દશાને પ્રાપ્ત કરે, પરમાત્મા પ્રાપ્તિ કરી શકે. વિશેષ મારે ખાસ કહેવું નહીં. આપ સર્વને કોટી વંદન. મહારાજશ્રીને વિનંતી કરી છે સંચાલક ભાઈ જેને કદાચ કોકને બોલવા આપવાનું હોય તો આપો, અથવા તો બાપજીને જ ભરવા ખાસ આપણે. એટલે મંગળદાસ મહારાજની